નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપના નવનિયુક્ત જિલ્લા શહેર પ્રમુખોની યાદી વાયરલ થઈ છે. વાયરલ યાદી મુજબ જ બંધ કવરમાંથી નામ નીકળી રહ્યા છે. જાહેરાત થાય તે પહેલા જ જોઈ લો સંભવિત ફાઇનલ નામ. અત્યાર સુધી જે રીતે જાહેર થયા છે એ તમામ નામ વાયરલ યાદીમાં છે. નિરીક્ષકો બંધ કવર લઈને પહોંચે તે પહેલા જ યાદી વાયરલ થઈ છે. વાયરલ યાદીના બાકીના નામો પણ એ જ આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. વાયરલ યાદીના આધારે ભાજપના સ્થાનિક સંગઠનમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. વિજય દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિજય, જે રીતે ભાજપના નવનિયુક્ત જિલ્લા શહેરની પ્રમુખોની યાદી વાયરલ થઈ છે, શું વિગતો? બિલકુલ, જેની આતુરતાથી રાહ જોવાતી હતી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો કોણ તેને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી, ઉત્કૃષ્ટતાઓ જે હતી કાર્યકરોની અંદર કે કોને મળશે સુકાન, તે તમામ પરથી પડદો ઉચકાઈ રહ્યો છે. ને હવે જે યાદી સામે આવી છે તેને અત્યાર સુધી આપણે વાયરલ કહીએ છીએ, પરંતુ એ અનૌપચારિક રીતે છે, પરંતુ એ સત્તાવાર યાદી હોય તે પ્રકારનું અત્યાર સુધીની જે નિરીક્ષકોની બેઠક છે તેની અંદર ખુલેલા નામ પરથી પ્રતીત થાય છે. એટલે કે યાદી સાચી છે, અને પરંતુ એની અંદર કેટલાક જે બાકી જાહેરાતો છે તે પૈકી ખાસ નામ છે વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર અમદાવાદ શહેર પ્રમુખ, પોરબંદર અને પંચમહાલ શહેરના પ્રમુખોની યાદી છે તે બાકી છે. બાકીના અન્ય જે તાલુકા જિલ્લા મહાનગર જે લાગુ પડે છે તેને લગતા જે પ્રમુખોના નામ, શહેર અને જિલ્લાના પ્રમુખોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ જે યાદી જે છે જિલ્લા અને શહેર પ્રમુખોની, તેની અંદર યાદીમાં ઉડીને આંખે વળગે તે સ્થિતિ એ છે કે અહીંયા સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે. એટલે કે સંઘ અને વિચાર શક્તિ ધરાવતા જે સંગઠનો છે તેની સાથે જોડાયેલા મોટા ભાગના લોકો છે તેમને આ યાદીની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે એમને સંગઠનનું સુકાન સોંપવામાં આવ્યું છે. આ બાબત પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંક ભાજપની અંદર આંતરિક જૂથબંધી કે કલેહને ટાળવા માટે આ પ્રકારે સંગઠનની નવરચનાની અંદર આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે સુકાન આરએસએસ સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવ્યું છે. પરંતુ અહીંયા શૈક્ષણિક લાયકાતની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે જે યાદી જાહેર કરવામાં આવી છે તે યાદીની અંદર 5 પ્રમુખ એવા છે કે જે ધોરણ 10 પાસ છે, જ્યારે 3 પ્રમુખ ધોરણ 12 પાસ અને અન્ય જે છે તે સ્નાતકથી વધુ ઉચ્ચ ડિગ્રીઓ પણ ધરાવે છે. કેટલાક પાસે ડબલ ડિગ્રીઓ પણ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી યાદીની અંદર આપણે ડાંગની અંદર કિશોર ગાવિતનું નામ જોયું, એ ઉપરાંત સુરત મહાનગરમાં પરેશ પટેલ. અહીંયા મહત્વની વાત એ છે કે તેમને જે વર્તમાન વિગત ને વર્તમાન જવાબદારીની અંદર તેમની પાસે સંગઠનનો અનુભવ નથી. આ બાબત ઘણી સ્પષ્ટ છે. આ સુરત એ પ્રકારનો વિસ્તાર છે, સુરત મહાનગર, કે ત્યાંની જે લોકસભા છે, લોકસભા બિનહરીફ ભારતીય જનતા પાર્ટી 2024માં જીત્યું હતું, પરંતુ ત્યાં સંગઠનના અનુભવી એટલે બિન અનુભવી નેતાને હવે જવાબદારી સોંપવામાં આવી છે. એ પણ એક મોટી વાત કહી શકાય. પરંતુ તેમનો અભ્યાસ પણ બીએસસી કેમિસ્ટ્રીનો છે. સુરત જિલ્લાની અંદર ભરત રાઠોડ છે કે તે પૂર્વ પ્રદેશ મંત્રી છે, એસટી મોરચાની અંદર રહી ચૂક્યા છે, તેમને જવાબદારી છે. તાપીની અંદર સૂરજ વસાવા છે, તેમને જવાબદારી છે. તો ડાંગની અંદર નવસારીની અંદર ભુરાલાલ શાહ છે, તેમને રિપીટ કરાયા છે. વલસાડની અંદર હેમંતભાઈ કંસારા છે, એમને પણ પૂર્વ જિલ્લા અધ્યક્ષ છે, તેમને આપવામાં આવી છે જવાબદારી. તેઓ સંઘની અંદર જોડાયેલા છે. ભરૂચની અંદર પ્રકાશ મોદી છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદામાં નીલ રાવ છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે. એ પણ આરએસએસ બેકગ્રાઉન્ડ ધરાવે છે. એટલે આ જે યાદી જાહેર થઈ છે તેની અંદર 50% કરતાં વધુ લોકોને જવાબદારી છે તે આરએસએસ પાછળથી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને સોંપાઈ છે. વડોદરાની અંદર ડોક્ટર જયપ્રકાશ સોની MBA PhD થયેલા છે, એટલે શિક્ષિત વ્યક્તિ છે ને આરએસએસ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેમના હાથમાં સંગઠનની જવાબદારી છે. છોટા ઉદેપુરમાં ઉમેશ રાઠવા છે, તેમને જ સોંપાઈ છે જવાબદારી. આણંદની અંદર સંજય પટેલને જવાબદારી સોંપાઈ છે. તો આ મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જે નવનિયુક્ત હોદ્દેદારો સંગઠન પર્વ અંતર્ગત નિમાયા છે. તો મહીસાગરમાં દશરથ બારિયા છે કે જે વર્તમાન જિલ્લા અધ્યક્ષ છે ને પૂર્વ જિલ્લા મહામંત્રી પણ છે, તેઓ પણ સંઘમાંથી આવે છે. ઉપરાંત જે દાહોદની અંદર સ્નેહલ ધારિયા છે, જે જિલ્લાના મહામંત્રી છે, તેમને હવે પ્રમુખ બનાવાયા છે, તે પણ આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. એ સિવાય જે ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો પાટણમાં એક નવું નામ આવ્યું છે, રમેશ સિંધવ. એ પહેલા દશરથજી ઠાકોર હતા, જે પણ ઓબીસી હતા. તો રમેશ સિંધવ ઓબીસી છે, તો એમને પણ જવાબદારી સોંપાઈ છે. તે પણ જિલ્લાના મહામંત્રી છે, પૂર્વ પ્રદેશ મંત્રી રહી ચૂક્યા છે, કિસાન મોરચાથી સંકળાયેલા છે. એટલે કે ખેડૂત આગેવાનના હાથમાં હવે સંગઠન પાટણ જિલ્લાનું સોંપાયું છે. મહેસાણામાં ગિરીશ રાજગોર કે જેમને ત્યાંના સ્થાનિક ચાણક્ય તરીકે ઓળખાય છે, કારણ કે મહેસાણા જિલ્લો સાવ કોંગ્રેસ મુક્ત જિલ્લો
કામગીરીઓ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહેવાના કારણે તેમને ફરીથી આ પદ સોંપવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા અધ્યક્ષનું. તો અમદાવાદ જિલ્લાની અંદર શૈલેષ દાવડાનું નામ છે, જે પૂર્વ મહામંત્રી પણ રહી ચૂક્યા છે 3 ટર્મ માટે, એટલે એમની પાસે સંગઠનનો બહોળો અનુભવ છે, તો તેમને આ જવાબદારી સોંપાઈ છે. તો ગાંધીનગર જિલ્લામાં અનિલભાઈ પટેલ છે, વર્તમાન જિલ્લા અધ્યક્ષ છે, પૂર્વ જિલ્લા મહામંત્રી છે, તેમને રિપીટ કરવામાં આવ્યા છે. તો આ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે કે જેમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં દેવજી વર્ચન છે, જે વર્તમાન જિલ્લા અધ્યક્ષ છે, તેમને સોંપવામાં આવી છે. તેઓ પણ સંઘ સાથે સંકળાયેલા વ્યક્તિ છે. બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા છે, કે જે ઓબીસી સમુદાયમાંથી આવે છે અને વર્તમાન જિલ્લા અધ્યક્ષ છે, તો તેમને રિપીટ કરવામાં આવે છે. એટલે બનાસકાંઠાની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ત્યાંના જે સ્થાનિક રાજકારણના જે અટપટા દાવ હોય છે તેને ડામવા માટે બનાસકાંઠામાં કીર્તિસિંહને ફરી યથાવત રાખવામાં આવે છે. એ પણ આરએસએસ સાથેનું બેકગ્રાઉન્ડ છે. સાબરકાંઠામાં કનુભાઈ પટેલ છે, જિલ્લા અધ્યક્ષ તરીકે આવ્યા છે. તો અરવલ્લીની અંદર ભીખાજી ઠાકોરને જવાબદારી સોંપાઈ છે, જે જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે, અનેક મોરચાઓ સાથે પણ સંકળાયેલા હતા. દ્વારકાની અંદર મયુર ગઢવી છે, તેમને સોંપાઈ છે. ઉપરાંત જે રાજકોટ મહાનગર ડોક્ટર માધવ દવે, જે MBA, PhD, LLM, MGMC એટલે કે સૌથી ઉચ્ચ શિક્ષિત અત્યારે જે યાદી જાહેર થઈ તે પૈકીના એક સંગઠનના નેતા તરીકે જેઓ જિલ્લા મહામંત્રી તરીકે રહી ચૂક્યા છે. ઉપરાંત પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ પણ યુવા મોરચાના રહી ચૂક્યા છે. એટલે એમની પાસે સંગઠનનો બહોળો અનુભવ છે, શૈક્ષણિક લાયકાત પણ ઉચ્ચ ધરાવે છે, તો તેમને આ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે. ઉપરાંત જે રાજકોટ જિલ્લા છે, અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરાયા છે. મોરબીની અંદર જયંતિ રાજકોટિયા છે, તેમને જવાબદારી સોંપવામાં આવી છે. સંગઠન અંગેની જવાબદારીની તેમની પાસે અત્યાર સુધી કોઈ અનુભવ નથી, પરંતુ આરએસએસનું બેકગ્રાઉન્ડ છે. તો જુનાગઢ જિલ્લામાં ચંદુભાઈ મકવાણા છે, તેમને જવાબદારી સોંપાઈ, જે વર્તમાન જિલ્લા ઉપાધ્યક્ષ છે. જુનાગઢ શહેરમાં ગૌરવ રૂપારેલિયા છે, તેમને જવાબદારી સોંપાઈ છે, કે જે પ્રદેશના અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, આરએસએસમાં જોડાયેલા છે. ગીર સોમનાથમાં ડોક્ટર સંજય પરમાર છે, કે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે, તે પણ આરએસએસ બેકગ્રાઉન્ડ ઉપરાંત સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. ભાવનગર જિલ્લામાં દિગ્વિજય ગોહિલ, ભાવનગર શહેરમાં કુમારભાઈ શાહ, આ બંને નેતાઓ છે, કે જેમાં તાલુકા પંચાયત અને પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂકેલા નેતાઓ છે. એટલે તેમની પાસે શાસક અનુભવ પણ છે, એટલે સંગઠનનું કામ પણ તેઓ સારી રીતે કરી શકશે તે પ્રકારનો વિશ્વાસ મુકાયો છે. બોટાદમાં મયુર પટેલને જવાબદારી છે. સુરેન્દ્રનગરમાં હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી સોંપવામાં આવી છે. અંતિમમાં આપણે સૌરાષ્ટ્રના જે કેટલાક જિલ્લા છે તે પૈકી અમરેલીમાં અતુલ કાનાણી, જે અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે, આરએસએસમાં પણ જોડાયેલા છે. જામનગર જિલ્લામાં વિનોદ ભંડેરી છે, તેમને જવાબદારી સોંપાઈ, પૂર્વ મહામંત્રી 3 ટર્મ રહી ચૂક્યા છે, એટલે સંગઠનનો બહોળો અનુભવ છે. જામનગર શહેરની અંદર બીનાબેન કોઠારી, કે જે પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે જામનગર મનપાના. આ ઉપરાંત તેઓ મહિલા મોરચા સાથે પૂર્વ મહામંત્રી, પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, તેમને જવાબદારી સોંપાઈ. મહત્વનું છે કે વડોદરા જિલ્લો, ખેડા, ગાંધીનગર મહાનગર, કર્ણાવતી એટલે અમદાવાદ શહેર, પોરબંદર અને પંચમહાલ. પરંતુ ઉલ્લેખનીય વાત છે કે પોરબંદરમાં નામ કેમ નથી અપાયા, તો પોરબંદરની અંદર જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા તે બાદ એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે પોરબંદરની અંદર કોઈક નવા નામ આવશે અને સત્તાવાર રીતે તેની જાહેરાત પણ કરવામાં આવશે. પરંતુ હાલ જે યાદી સામે આવી છે તે પૈકીના કેટલાક નામ નિરીક્ષકો દ્વારા જાહેર કરવાના બાકી છે, અને મોટાભાગના નામ જાહેર થઈ ચૂક્યા છે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.